જય શ્રી કૃષ્ણ. જો આવી જાય, હું રોજ તમને મારા લાલાના દર્શન કરાવું, હનુમાનજીના દર્શન કરાવું. અને અત્યારે વાગી ગયા છે 5:45. આજે કાલે સન્ડે હતો, આજે સોમવાર છે, તો આજે હોય પતિદેવ ઘરે રવિવારના લીધે. તો અત્યારમાં એનું પણ ટિફિન છે, હીરાબેનનું પણ લંચ બોક્સ હોય. હર્ષ તો કંઈ લઈને જ જતો, કંઈ ખાતો નથી, ઘરે ના ખાઈને જાય, લઈને ન છે. એટલે 5:45 થયા છે, આપણે વયા જઈએ કિચનમાં. ચાલો મળીએ હમણાં. શું બનાવું છું હજી તો અત્યારમાં કંઈ નક્કી નથી કર્યું. કિચનમાં જઈએ એટલે લેડીઝને આદત હોય, તાત્કાલિક ફિક્સ થઈ જાય, કાલો આ બનાવી નાખીએ. તો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ દીકરો? જય શ્રી કૃષ્ણ કે હજુ ઉઠીને તૈયાર થયો છે. હવે વાળ ઓળવાનું અગાઉ નાના કરવા માંડ્યા છે. જો પતિદેવ જાય જય શ્રી કૃષ્ણ કહી દઉં. જય શ્રી કૃષ્ણ એને બધાને. અને આ ઘડિયાળ હશે નહીં. કેમ હર્ષની શું કામ પહેરો છો તમે? એવી લાટ બધી છે. અમે ગિફ્ટ આપ્યું છે, બતાવવા દો. હા તો પણ હર્ષની શું કામ પહેરો તમે? તમારી પહેરો ને. કઈ પહેરવી એ વિચારું છું. ઓલી હા જો ઈ સ્ટેપ વાળી ઓલી ગોલ્ડ લઈ જાય મારા દી પહેરવી. ગોલ્ડ શું કામ પહેરવી છે? અને મારે કહું તો કાલે સ્કૂલે ન જાવું? ના કાલે સ્કૂલે નહીં જવાનું, આજે જઈ આવવાનું. અમારે એવી રીતે પૂછવાનું કાલે સ્કૂલે જવાનું, મેલ મોકલવાનું ને. પછી મેમ એમ કહે કે ના ન આવે તો ચાલે, નીરા તો ચાલે. પેલા બાજુમાં પડ્યા છે, એ પિંક શૂઝ પહેરને આ શું કામ પહેરે છે તું? એ વાળું ટ્રીપ વાળું છે. અચ્છા એ ટ્રીપમાં જાય ત્યારે જ પહેરવાનું. પણ ટ્રીપમાં હું પછી નવા તને લઈ દઈશ. આપણે જે ટ્રીપમાં જઈશું ત્યારે નવા લઈ દઈશું. ચાલો મીરાની સ્કૂલે મૂકવી આવી આપણે. જો હજી આમ મોઢામાંથી ધુમાડા જ નીકળે છે. ઠંડી છે પણ બહુ નથી એમ. જો કેટલી છે ખબર? ગાડી ઉપર છે ને આવું બરફ જામી જાય હજી, એટલી ઠંડી છે. પણ તો એમ લાગતી નથી કે ઠંડી છે, થોડુંક એમ લાગે છે. જો એને તો પહોંચાડવી બહુ અઘરી પડશે હું ને સ્કૂલે. જો ક્યારેક ચોટી લઈને તી મને મારી છોકરી ગમે હો. ડાય લાગે એમ થાય કે નવું થોડીક ડાય હશે. છે ને કેવી ડાય થઈ ગઈ છે. નીચેથી પકડતો હું ચેન બંધ કરું એક હાથથી. અહીંયા પકડાવ. યસ. અને આમ કરી યસ, મારું જાદુ. આજે તડકો છે, જો આટલી ઠંડી છે કે આમાં બરફ પણ જામી ગયો છે ઠંડીનો. પણ તોય ખબર નહીં એમ કે તડકો છે ને વેધર ગમે એવું છે એમ થાય. હા આજે બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામના. ઇન્ડિયા અત્યારે હમણાં પ્રગટાવશે, મારી બેનનો ફોન આવી જાય, હું દર્શનય કરી લઈશ. અને અમારે હજી સવાર પડ્યું છે એટલે અમારે સાંજે હશે. પણ મંદિરો હોય, પણ હવે મંદિરનું કાંઈ ઓલો અપડેટ આવ્યું નથી. પણ હું ટ્રાય કરીશ જવાની. હલો જય શ્રી કૃષ્ણ. પતિદેવ આજે અત્યારમાં આવી ગયા. જો ખાલી અત્યારમાં આવે ને તો એટલે હરખ થઈ જાય ને ખોટું. નિરાણ લેવા નીચે ઉતરીશું, થોડીક ઊંઘમાં લાગીશ. કારણ કે ખબર નહીં બેઠા ઊંઘ આવી ગઈ હતી. જોકે વહેલી ઉઠી હોય ને એટલે ઘણી વખત આવું થતું હોય. તો હાલો આપણે નિરાબેને લઈ આવીએ. અને જો ગાડી પાર્ક કરે છે. હું એને ડેડી યાર વાત કરતી રહી ને ત્યાં અમારા મેડમ આવી ગયા. અને જોજો થોડોક ગુસ્સો કરશે. હાય મમ્મા લેટ ટુડે મમ્મા લેટ થઈ ગઈ. જો અહીંયા છે ને આમાં મેલ બોક્સ હોય અને ચાવી હોય. આપણા ઘર નંબર હોય ને એવા અહીંયા ઘરની ઘણા દૂર હોય એમ રસ્તા ઉપર જ્યાં મેલ બોક્સ હોય. પછી હા અમારું છે. પછી ચાવી આપણી પાસે હોય, ખોલીને ચેક કરી લેવાનું બોક્સ. જો જય શ્રી કૃષ્ણ કહીજો બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. હા ટિફિન તૈયાર થઈ ગયું છે, પાણીની બોટલ તૈયાર જ છે. તો
નીરાબેન અમારે વોકિંગ કરે છે જમી લીધા પછી એને રોજે વોકિંગ કરવાની. નીરા જય શ્રી કૃષ્ણ કહી દે મને. એટલું બધું નજીક આવીને કહેવાય. હા એ અમારે રોજ વોકિંગ કરતી હોય એટલામાં ને એટલામાં. પતિદેવને જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. 6:30 થઈ ગયા છે હવે.